વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. 9.21ની વાત કરી. સ્વાધ્યાય 9.10માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. મિત્રો, અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે 9.10 નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આપણે જોયું હતું કે એક બહિર્ગોળ લેન્સ અને એક અંતર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈઓ 30 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર હોય તેવા બંને લેન્સને એકબીજા સાથે જોડેલા હતા અને એનું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાનું કીધું હતું. એની જગ્યાએ અહીંયા એવું કીધેલું છે કે આ એક લેન્સ છે અને સમજીએ કે એક મુખ્ય અક્ષ છે. આ મુખ્ય અક્ષ ઉપર એક લેન્સ અહીંયા છે અને એક અંતર્ગોળ લેન્સ અહીંયા છે. હવે આ જે બંને લેન્સ છે એ બંનેના ઓપ્ટિકલ સેન્ટર એક જ લાઇનમાં આવે છે અને આમની વચ્ચેનું જે અંતર છે એ 10 નંબરના એક્ઝામ્પલની અંદર શૂન્ય હતું, એટલે જોડેલા હતા. અહીંયા આપણને કહેલું છે કે એકબીજાથી 8 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બરાબર. તો આની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાની કીધી છે. આ જવાબ સંયોજનની કઈ તરફથી પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજમાં ઉપયોગી છે? બે પ્રશ્નો પૂછેલા છે. હવે એમ કહે છે કે ધારો કે આની ઉપર પ્રકાશ આ બાજુએથી આપાત કરવામાં આવે, સમાંતર કિરણાવલી. બરાબર. એ પ્રશ્નમાં એવું કહ્યું હતું 10મા નંબરના પ્રશ્નમાં કે અનંત અંતરેથી પ્રકાશ આવી રહ્યો છે એટલે સમાંતર કિરણાવલી આ સપાટી ઉપર બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય અને પછી એની જોડે જે અંતર્ગોળ લેન્સ મૂકેલો છે 8 સેન્ટીમીટર અંતરે એના દ્વારા છેલ્લું પ્રતિબિંબ મળે. તો એ પ્રતિબિંબનું સ્થાન અને જો આ બહિર્ગોળ લેન્સની જગ્યાએ અંતર્ગોળ લેન્સ ઉપર પ્રકાશ આપાત થાય પહેલા અને પછી એ અંતર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબની મદદથી બહિર્ગોળ લેન્સ પર આપાત થતો પ્રકાશ અંતિમ પ્રતિબિંબ આપે. એટલે ઇન શોર્ટ કહેવું હોય તો પહેલા બહિર્ગોળ લેન્સ ઉપર, પછી અંતર્ગોળ લેન્સ ઉપર, પછી બીજી સ્થિતિમાં પહેલા અંતર્ગોળ લેન્સ ઉપર પ્રકાશ આપાત થાય, પછી બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય ત્યારે મળતું પ્રતિબિંબ. તો બંને શક્યતાઓ આપણે અહીંયા ચકાસવી પડે. તો પહેલા આપણે બહિર્ગોળ લેન્સ માટે પ્રકાશ આપાત થાય એની સિચ્યુએશન વિચારીએ. હવે જુઓ, જે બંને લેન્સ આપેલા છે, એક બહિર્ગોળ અને એક અંતર્ગોળ, એની કેન્દ્ર લંબાઈઓ ધન અને ઋણ કેવી રીતે લઈએ છીએ એ આપણને ખબર છે. તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે જે આપણે પોઝિટિવ લઈશું. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે જેને આપણે નેગેટિવ લઈશું અને ડી એ બે લેન્સ વચ્ચેનું અંતર છે. હવે આપણે પ્રથમ સ્થિતિનો વિચાર કરીએ કે ધારો કે પ્રકાશની સમાંતર કિરણાવલી બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે. તો સમાંતર કિરણાવલી જ્યારે પણ લઈએ છીએ ત્યારે વસ્તુ અનંત અંતરે હોય એવું વિચારી શકાય છે અને અહીંયા વસ્તુ અનંત અંતરે આપેલી છે. U1 ઇન્ફિનિટી લઈએ, F1 આપેલા છે 30 સેન્ટીમીટર. આની મદદથી તમે આ લેન્સ છે પ્રથમ લેન્સ એના વડે મળતું પ્રતિબિંબ કેટલા અંતરે મળે છે એ શોધી શકો છો. તો V1 શોધવા છે. લેન્સના સૂત્ર ઉપરથી લખાય 1/F1 બરાબર 1/V1 માઇનસ 1/U1. તો આનું સાદુરૂપ આપીએ તો આ મુજબ આપણને જવાબ મળે છે 1/30 બરાબર 1/V1 માઇનસ 1/-ઇન્ફિનિટી. અને આના પરથી આપણે કહી શકીએ કે 1/30 is equal to 1/V1 અને therefore V1 is equal to 30 સેન્ટીમીટર. આ શું દર્શાવે છે? V1 ધન મળે જે દર્શાવે છે કે આ પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સથી 30 સેન્ટીમીટર અંતરે જમણી બાજુએ મળે છે એટલે અહીંયા મળશે. ધારો કે આ જે છે
અહીંયાથી સેન્ટીમીટર પૂરા થાય છે તો આ V1 થયા. તો અહીંયાથી અંતર કેટલું થાય આ લેન્સથી? તો આ લેન્સથી જે ડિસ્ટન્સ છે એ આ 8 કાઢી નાખીએ એટલે કેટલું થશે? 22 સેન્ટીમીટર. આ 22 સેન્ટીમીટર અંતર એ અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. તો આ રીતે મળશે આપણને આ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને એ લેન્સ માટેનું વસ્તુ અંતર કેટલું થશે? તો કે 30 - 8 બરાબર 22. હવે અહીંયા 22 સેન્ટીમીટરને વસ્તુ અંતર તરીકે લઈએ છીએ તેમ છતાં પ્લસ લીધા છે તો અહીંયા આભાસી વસ્તુ તરીકે વર્તે છે એટલે વસ્તુ અંતર કેવું થશે? ધન થશે. અને આનો જવાબ મળે છે આપણને +22 સેન્ટીમીટર. F2 આપેલા છે -20 સેન્ટીમીટર. લેન્સનું સૂત્ર ફરીથી વાપરીએ 1/f2 બરાબર 1/v2 - 1/u2 અને આની ઉપરથી આપણને જવાબ મળે છે 1/v2 = 1/f2 + 1/u2 અને 1/v2 બરાબર 1/-20 + 1/22 અને આની ઉપરથી તમે આવો જવાબ મેળવી શકો છો. આનો લસા લઈ લઈએ નીચે તો 440 લસા થશે 22 વડે ગુણીશું 20 વડે ગુણીશું તો -22 + 20 ભાગ્યા 440 એટલે -2/440. આ જે જવાબ મળેલો છે એમાંથી V2 શોધી કાઢીએ ઉલટાઈને તો V2 નો જવાબ મળે છે -220 સેન્ટીમીટર. હવે મિત્રો જ્યારે આપણે સંયોજનની વાત કરતા હોઈએ ત્યારે સંયોજનનું જે સેન્ટર પોઈન્ટ છે એ આપણે ધ્યાનમાં લેવું પડે. એટલે આ -220 સેન્ટીમીટર જવાબ મળ્યો એ શું દર્શાવે છે? તો આ પ્રતિબિંબ કઈ બાજુએ મળે છે અહીંયા સમજીએ. -220 જવાબ મળ્યો જે એવું દર્શાવે છે કે અહીંયાથી વિચારવાનું છે આ લેન્સથી -220 સેન્ટીમીટર અંતર્ગોળ લેન્સના કેન્દ્રથી -220 સેન્ટીમીટર અંતરે એટલે આ બાજુએ માઇનસ આવશે તો અહીંયા ક્યાંક આનું પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થશે. આ જગ્યાએ આપણને આનું પ્રતિબિંબ મળે છે. બરાબર. અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ બંને લેન્સના કારણે માઇનસ મળે છે માટે આપણે આ ડાયરેક્શન લઈશું કારણ કે પ્રકાશનું કિરણ આ સાઈડથી આપાત થઈ રહ્યું છે. હવે જ્યારે જવાબ લખવો હોય બંને સિચ્યુએશન પ્રમાણે તો સેન્ટર પોઈન્ટથી લેવો પડે. અહીંયાથી આ બંને લેન્સોનું જે કેન્દ્ર છે ત્યાંથી આપણે વિચારવું પડે. તો અહીંથી અંતર કેટલું થાય? તો અહીંથી અંતર લઈશું 220 અહીંથી થતું હતું આ લેન્સથી અંતર્ગોળ લેન્સથી 220 થતું હતું તો સેન્ટર પોઈન્ટથી 4 ઓછું થઈ જશે એટલે અહીંયા કહી શકાય કે અહીં મળતું પ્રતિબિંબ એ O બિંદુથી કેટલું થશે? તો 220 માંથી 4 કાઢી નાખીએ એટલે કે 216 સેન્ટીમીટર અંતરે રચાય. બરાબર. અને એ પણ આભાસી ગણાય કારણ કે પ્રતિબિંબ જે છે એનું પ્રતિબિંબ અંતર ઋણ મળે છે જે દર્શાવે છે કે પ્રતિબિંબ આભાસી હશે. હવે આપણે બીજા નંબરનું સિચ્યુએશન વિચારીએ. અહીંયા 2 નંબરની સિચ્યુએશનમાં તમને કહેલું છે કે હવે આપણે પહેલા અંતર્ગોળ લેન્સ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય એટલે આ જે સિચ્યુએશન છે એને થોડીક ચેન્જ કરી દઈએ. અહીંયા અંતર્ગોળ લેન્સ મૂકીએ 8 સેન્ટીમીટર અંતરે બહિર્ગોળ લેન્સ મૂકીએ અને પ્રથમ કિરણ આ લેન્સ ઉપર આપાત થાય સમાંતર કિરણો તો આના કારણે આપણને પ્રતિબિંબ જે મળશે એ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તશે. તો ધારી લઈએ કે
પહેલા બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થાય છે. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર ઋણ લઈશું અને u1 બરાબર ઇન્ફિનિટી. તો આની ઉપરથી v1 મળી જશે. 1/f1 બરાબર 1/v1 માઇનસ 1/u1. કિંમતો ભરી દઈએ તો 1/v1 બરાબર 1/f1 પ્લસ 1/u1. f1 નો જવાબ -20 છે, તો v1 નો જવાબ -20 મળશે. એનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ જે છે એ આપણને 20 સેન્ટીમીટર અંતરે કઈ બાજુએ? ડાબી બાજુએ મળશે. આ રીતે ધારો કે અહીંયા 20 સેન્ટીમીટર પૂરા થાય છે, તો પ્રતિબિંબ આપણને અહીંયા મળશે. એટલે પહેલું પ્રતિબિંબ અહીંયા રચાયું, જેને આપણે v1 તરીકે ઓળખ્યા. અને v1 કેવા મળે? તો કે નેગેટિવ, કારણ કે આ અપાર કિરણની વિરુદ્ધ દિશામાં અંતરો માપેલા છે. આનું સેન્ટર પોઈન્ટ અહીંયા છે, આ બહિર્ગોળ લેન્સનું કેન્દ્ર છે. તો મિત્રો હવે આપણે શું કરવું પડે? બીજા લેન્સ માટે આ v1 ને શું વિચારવું પડે? આભાસી વસ્તુ તરીકે વિચારવાનું થાય. તો એના માટેનું ડિસ્ટન્સ કેટલું થયું? તો v1 પ્લસ d. એટલે આની અંદર 20 હતા અને એમાં તમારે d એટલે 8 ઉમેરવા પડે, એટલે -28 થાય. તો બીજા લેન્સ માટે શું થશે? આ પ્રતિબિંબ સાચી વસ્તુ તરીકે. સાચી વસ્તુ અહીંયા કેમ શબ્દ યુઝ કર્યો છે આભાસીની જગ્યાએ? તો એનું કારણ એ છે કે તમે જે યુ લો છો વસ્તુ અંતર, એ નેગેટિવ જ લેવાનું થાય છે, કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશા. એટલા માટે સાચી વસ્તુ તરીકે શબ્દ યુઝ કર્યો છે, અને માટે -28 સેન્ટીમીટર જવાબને નેગેટિવ લીધેલું છે, વસ્તુ અંતર તરીકે જ લીધેલું છે. બરાબર. તો -20 અને -8 ટોટલ -28 જવાબ મળે છે. f2 બરાબર 30 સેન્ટીમીટર થશે અહીંયા, કારણ કે લેન્સ કયો છે? બહિર્ગોળ છે બીજો લેન્સ. હવે લેન્સના સૂત્રનો ફરીથી ઉપયોગ કરીએ અને v2 શોધી કાઢીએ. તો v2 શોધવા માટે 1/v2 બરાબર 1/f2 પ્લસ 1/u2. અને આની ઉપરથી તમે જવાબ મેળવી શકો છો. f2 નો જવાબ 30 છે, u2 નો જવાબ -28 છે, અને લસા આનો આવશે 30 અને 28 નો 420. તો આના માટે તમે જવાબ મેળવશો તો 1/v2 બરાબર -1/420 મળે છે. અને therefore v2 બરાબર -420 સેન્ટીમીટર. આ -420 સેન્ટીમીટર એ એવું દર્શાવે છે કે હજી પ્રતિબિંબ જે છે એ કઈ બાજુએ મળે છે? તો આ પ્રતિબિંબ હજી દૂર અહીંયા ક્યાંક મળે છે. એટલે v2 પણ ઋણ મળે, v1 પણ ઋણ મળે. બરાબર. તો આ પ્રતિબિંબ જે છે એ આભાસી બનશે. બરાબર. હવે આનું સેન્ટર પોઈન્ટથી અંતર કેટલું થશે? તો સેન્ટર પોઈન્ટથી અંતર મેળવવું હોય તો 4 નો ફેરફાર કરીશું, 4 ઓછા કરી દઈશું. બરાબર. તો અહીંયા જવાબ મળશે એનો. બીજા જે બંને લેન્સનું જે કેન્દ્ર છે ત્યાંથી અંતર લઈશું તો 416 સેન્ટીમીટર થશે, અને સમાંતર કિરણો અપસારિત થતા હોય તેવું દેખાશે. આમ બંને સિચ્યુએશનમાં મળતા જવાબો જુદા જુદા છે. પહેલી વખતનો જે જવાબ મળ્યો એ આપણને 216 મળ્યો, બીજી વખતનો જવાબ મળ્યો 416 મળ્યો. આમ અંતે શું કહી શકાય બંને બાબતોને ભેગી કરીએ તો અહીંયા આ જે અસરકારક કેન્દ્ર લંબાઈ છે એના આપણે ધ્યાનમાં લઈ દાખલાને ગણી શકીએ નહીં, અથવા એ અર્થહીન બની જાય છે. કારણ કે અર્થહીન બનવાનું કારણ બીજું કંઈ નહીં કે પહેલા કયો લેન્સ છે એ મહત્વ ધરાવે છે. બરાબર. બંને સિચ્યુએશનના જવાબો જો સરખા મળ્યા હોત, પહેલા તમે જે જવાબ લાયા v2 નો અને બીજી વખત જવાબ લાયા કેન્દ્રથી અંતરો, એ જો સરખા મળ્યા હોત તો એમ કહી શકાય કે તંત્ર અસરકારક કેન્દ્ર લંબાઈ પ્રમાણે કામ કરે છે. બરાબર. તો અહીંયા અસરકારક કેન્દ્ર લંબાઈ અર્થહીન બની જાય છે. અને આની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવી હોય તો આનું એક સૂત્ર પણ આવે છે, 1/f = 1/f1
પ્લસ 1/f2 માઇનસ d/f1 f2 બરાબર। આ સૂત્ર ઉપરથી સીધી કેન્દ્ર લંબાઈ મળી જાય છે ડી જેટલા અંતરે ગોઠવાયેલા હોય ત્યારે। અને જો ડી 0 હોય તો છેલ્લું પદ નીકળી જશે, તો 1/f બરાબર 1/+ 1/f2 બરાબર। એટલે આ સૂત્ર પ્રમાણે તમારે અસરકારક કેન્દ્ર લંબાઈ શોધવાનું કે તો શોધવી જોઈએ। 21 નંબરના પ્રશ્નમાં બીજો પોર્શન છે। ઉપયોગ ગોઠવણી એમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે છે। બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો। હવે અહીંયા જે આકૃતિ હતી એ ફરીથી સમજી લઈએ કે આ મુખ્ય અક્ષ ઉપર તમે સમજી લો કે અહીંયા એક બહિર્ગોળ લેન્સ છે, એનાથી 8 સેન્ટીમીટર અંતરે એક અંતર્ગોળ લેન્સ છે અને આ બહિર્ગોળ લેન્સથી કેટલા અંતરે 40 સેન્ટીમીટર અંતરે 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને, ધારો કે અહીંયા 1.40 સેન્ટીમીટર અંતર પૂરું થાય છે, તો આ અંતરે 1.5 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુને મૂકવામાં આવે છે। તો બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ સેમ રીતે દાખલાને ગણવાનું છે। પ્રથમ લેન્સ વડે મળતી મોટવણી લાવો, બીજા લેન્સ વડે મળતી મોટવણી લાવો અને ત્યારબાદ આ બંને લેન્સ વડે જે મોટવણી મળે છે એનો શું કરી નાખીએ, ગુણાકાર કરી નાખીએ અને એના ઉપરથી અસરકારક મોટવણી મળે। એ અસરકારક મોટવણી મળે એના પરથી પ્રતિબિંબની ઊંચાઈ શોધી શકાય, કારણ કે મોટવણી સાથે ઊંચાઈનો સંબંધ છે m બરાબર h'/h એ સૂત્રનો છેલ્લે આપણે ઉપયોગ કરીએ। તો સૌપ્રથમ બહિર્ગોળ લેન્સ ઉપર પ્રકાશ આપાત થાય છે, વસ્તુ અંતર આપી દીધેલું છે। આગળના જ દાખલાના જે ડેટા છે આપણે યુઝ કરીશું। અહીંયા બહિર્ગોળ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ f1 અથવા f બરાબર 30 સેન્ટીમીટર લઈશું, બરાબર। આની માઇનસ 20 સેન્ટીમીટર લઈશું, બંને વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર આપણે આગળના એક્ઝામ્પલમાં લીધું એ જ છે। ચાલો, વસ્તુ અંતર 40 સેન્ટીમીટર આપી દીધેલું છે, એટલે માઇનસ 40 સેન્ટીમીટર u બરાબર કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સ માટે 30 લેવાની કીધી। સૂત્ર ઉપરથી આના માટે મળતું પ્રતિબિંબ શોધી શકાય, તો જવાબ મળે છે અહીંયા 1/v1 = 1/f1 + 1/u1। 1/v1 બરાબર 1/30 - 1/40, એટલે કે આનો લસા થશે 120, 4 - 3 / 120 એટલે 1/120 બરાબર v1 બરાબર આપણને મળશે 120 સેન્ટીમીટર, જે દર્શાવે છે કે પ્રતિબિંબ કઈ બાજુએ મળશે, તો પ્રતિબિંબ જે છે એ આ લેન્સથી, પ્રથમ લેન્સથી 120 સેન્ટીમીટર અંતરે અહીંયા ક્યાંક પ્રાપ્ત થશે। હવે આ જે પ્રતિબિંબ છે એ બીજા લેન્સથી કેટલા અંતરે થયું, તો 8 સેન્ટીમીટર ઓછા કરી દેવાના, અને પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ જે છે એની મોટવણી કેટલી થાય, તો એની મોટવણીનું સૂત્ર તમે જાણો છો, m બરાબર v/u। હવે જો અહીંયા હું મૂલ્ય જ મેળવું છું, ખાલી ધન ઋણ નિશાની ધ્યાનમાં નથી લેતો, તો મોડ u લખેલું છે, તો v/mod u બરાબર v મળે 120 અને u હતા 40, -40 પણ આપણે અહીંયા મૂલ્ય લઈએ છીએ તો 40 બરાબર 3। એનો મતલબ કે બહિર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ હશે એ 120 સેન્ટીમીટર અંતરે કેવું હશે, વાસ્તવિક હશે બહિર્ગોળ લેન્સ માટે, અને એ 3 ગણું હશે મૂળ વસ્તુ કરતાં। હવે એ પ્રતિબિંબ બીજા લેન્સ માટે આભાસી વસ્તુ બને છે, અને આભાસી વસ્તુ બનતી હોય તો બીજા લેન્સથી એનું અંતર વસ્તુ અંતર બને, અને એ કેટલું થાય, તો 120 માંથી 8 કાઢી નાખીએ એટલે 112 સેન્ટીમીટર, અને u2 નો જવાબ પોઝિટિવ લઈશું, આ ખાસ ધ્યાન રાખીશું
112 સેન્ટીમીટર પોઝિટિવ કેમ લીધા છે? આભાસી વસ્તુ તરીકે છે એટલા માટે. અને હવે એ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી દીધેલી છે -20 સેન્ટીમીટર. બરાબર. તો F2 નો જવાબ આપણને -20 સેન્ટીમીટર લેવાનું કીધેલું છે. લેન્સના સૂત્ર ઉપરથી ફરીથી સૂત્ર વાપરીએ અને V2 મેળવીએ. 1/V2 = 1/F2 + 1/U2 અને આની અંદર કિંમતો ભરી દઈએ. તો 1/-20 + 1/112 બરાબર. આનો લસા લઈ લઈએ નીચે. 112 × 20 લસા થશે અને ચોકડી ગુણાકાર કરી દઈએ ઉપર તો -112 + 20 / 112 × 20 અને આનું સાદુરૂપ મળશે -92/112 × 20 અને આને ઉલટાઈ નાખીશું તો 1/V2 નો જવાબ પહેલા આપણે જે મળ્યો હતો એને ઉલટાઈશું એટલે અહીંયા V2 પ્રાપ્ત થશે. V2 બરાબર -24.9 સેન્ટીમીટર. હવે સમજો કે આ ક્યાં આવે તો -24.9 સેન્ટીમીટર જે છે એ આપણને ક્યાંથી મળ્યું કહેવાય? બીજા લેન્સથી. અને માઇનસ જ મળે છે તો એવું દર્શાવે છે કે એ બીજા લેન્સથી જમણી બાજુ મળે છે. હવે લેન્સના સંયોજનના પરિણામની મોટવણી જે છે એની આપણે અહીંયા ચર્ચા કરવી છે તો મેળવવી છે અને પછી પ્રતિબિંબની ઊંચાઈ મેળવવી છે. તો આ જે બંને મોટવણીઓ છે એ બંને મોટવણીઓનો ગુણાકાર કરી દઈએ. તો પહેલા નંબરે જે મોટવણી લાયા હતા એ 3 હતી. બીજા નંબરે મોટવણી લાયા એ 0.217. તમે એને કન્વર્ટ કરી અહીંયા જે જવાબ છે એ મોટવણી આપણે 0.217 મેળવેલી છે બીજા લેન્સ માટે. V2/U2 ઉપરથી એ 0.217 મળેલી છે. એ બંનેનો ગુણાકાર કરી નાખેલો છે અને ગુણાકાર કરી અંતિમ જવાબ મળ્યો છે M નો. M બરાબર 0.651. હવે સમજો કે આ જે અંતિમ પ્રતિબિંબ છે એ અને વસ્તુ આ બંનેનો આપણે અહીંયા હાઇટનો ગુણોત્તર લેવાની વાત આવે તો અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ અને જે વસ્તુની ઊંચાઈ છે એ બંનેનો ગુણોત્તર એટલે મોટવણી. તો M બરાબર h2/h1. તો h2 નો જવાબ શું થશે? અહીંયા તમે h2 મેળવશો તો h2 પ્રાપ્ત થશે આપણને M × h1 એટલે કે 0.651 × 1.5. તો h2 બરાબર 0.9765 એટલે એમ કહી શકાય કે વસ્તુ જે છે એનું અંતિમ પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું હશે. અહીંયા સંયોજનનો ઉપયોગ કરેલો છે માટે. બરાબર. તો આ રીતના પ્રશ્નો તમને કિંમતો આપીને પૂછી શકે છે. 9.22 નંબરના ક્વેશ્ચનમાં 60 ડિગ્રીનો વક્રતાકાર કોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાત કોણે આપાત થતા કિરણનું બીજી સપાટીએથી સહેજ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને મ્યુ આપી દીધેલો છે 1.524. પ્રશ્ન પૂછેલો છે કે અહીંયા ખૂણો ઓછામાં ઓછો કેટલો રાખવામાં આવે કે જેથી બીજી સપાટી એસી સપાટી છે એના દ્વારા મળતું જે કિરણ છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. તો મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે. એટલે અહીંયા મ્યુ 1.524 છે. બહારનો હવાનો વક્રી વળાંક 1 છે. તો અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તનની શક્યતા ઊભી થાય છે. તો આ શક્યતા પ્રમાણે તમારે આ ખૂણો જે છે એ પણ કેટલો થવાનો છે? R2 જેટલો થવાનો છે. આપાત કોણ I મિનિમમ જે છે એ શોધવાના છે. તો R2 નો જવાબ જસ્ટ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એનો મતલબ કે R2 એ ક્રાંતિક કોણ IC જેટલા થવા જોઈએ. બરાબર. એટલે એક સિચ્યુએશન તમને અહીંયા એ મળે છે. બીજું તમે આવું જાણો છો A બરાબર R1 + R2 અને વક્રતાકારક કોણ 60 ડિગ્રીનો આપી દીધેલો છે. A બરાબર 60 ડિગ્રી આપી દીધેલા છે. તો આ પ્રશ્ન હવે તમે સરળતાથી શોધી શકો છો. એક વખત અહીંયા સ્નેલનો નિયમ લગાડો, એક વખતે
આના માટે આપણે સ્નેલના નિયમનો ડાયરેક્ટ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો અહીંયા ઉપયોગ કરી લઈએ. તો આ રીતે તમને આ બંને બાબતો તમે મેળવી શકો છો. જોઈએ એબી સપાટી અને એસી સપાટી માટે. તો એબી સપાટી પર પીક્યુ કિરણ વક્રીભૂત થઈ ક્યુઆર કિરણ એસી સપાટી પર ક્રાંતિકોણ આઈસી આપાત થાય છે. R2 બરાબર આઈસી થશે અને આના માટે એસી સપાટી માટે લખીશું તો sin આઈસી બરાબર 1/μ બરાબર 1/524 એટલે કે 0.642. sin આઈસી નો જવાબ 0.642 થાય તો આની ઉપરથી sin ઇન્વર્સ લઈ બરાબર આઈસી બરાબર sin ઇન્વર્સ 0.6542 અને આનો જવાબ મેળવશો તો આઈસી નો જવાબ આપણને 41 મળે છે. હવે આગળ થિયરીમાં ભણ્યા કે R1 + R2 બરાબર A થાય. એ આપેલા છે. R2 મેળવી લાયા આઈસી મળે એટલે અને R2 પણ કહેવાય. તો R1 બરાબર A - R2 બરાબર 60 ઓછા આઈસી અને therefore R1 બરાબર 19 ડિગ્રી. 60 માંથી 41 કાઢીશું એટલે 19 મળશે. હવે ફરીથી સ્નેલનો નિયમ અહીંયા આ સપાટી આગળ વાપરી દઈએ. અહીંયા તમે સ્નેલનો નિયમ વાપરશો આ સપાટી આગળ તો શું લખાશે? n1 sin I બરાબર n2 sin R1 અને એની અંદરથી તમને n1 એટલે 1 થશે અને n2 એટલે μ થશે. તો આવું સૂત્ર બનશે μ બરાબર sin I sin R1 અને therefore sin I બરાબર μ sin R1. μ નો જવાબ 1.524 R1 sin 19 અને therefore sin 19 નો જવાબ લઈશું તો 0.3256 મળશે. આ બંનેનો ગુણાકાર તો sin I બરાબર 0.4962 અને આને પછી sin ઇન્વર્સમાં લઈશું તો નેચરલ સાઇનની અંદર આપણે આટલી વેલ્યુ કોના માટે મળે છે કેટલા ખૂણા માટે તો એ શોધીશું તો 29 ડિગ્રી અને 29.75 ડિગ્રીમાં મળે છે. એટલે કડા અલગ થશે. અહીંયા 29.75 ડિગ્રી એટલે એપ્રોક્સિમેટલી અને આપણે 30 ડિગ્રી તરીકે લઈશું. તો ઓછામાં ઓછા 30 ડિગ્રીએ આપાત કરવામાં આવે તો આટલા લઘુત્તમ કોણ માટે આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા મળી શકે છે. એટલે અહીંયા તમારે આજે એંગલ શોધવાનો કીધેલો છે. લઘુત્તમ કોણ I એ 30 ડિગ્રીનો તો હોવો જ જોઈએ. હજી તમે અહીંયા નાનો ખૂણો કરો આ રીતે કે આ રીતે તો પછી આ પૂર્ણ આંતરિક પરાવર્તન અહીંયા નહીં મળે. અહીંયા નિર્ગમન કિરણ મળવાનું ચાલુ થઈ જશે. બરાબર. તો આ બાબત આ રીતે પૂછેલી છે.